જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 34 અને 35. હવે અર્જુન અહીંયા પોતાના આચાર્ય અને સ્વજનોને મારવા નથી અને હવે હથિયાર હેઠળ મૂકી દેવા માંગે છે. સો આચાર્ય પિતર પુત્રાસ્થે એવ ચ પિતામહા માતુલા સ્વસુરા પૌત્રા શાલા સંબધિન તથા એતાન હંતુમ ઇચ્છામિ ધૃતઃ અપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતોઃ કિમ નો મહી કૃતે. કેટલું સરસ. અહીંયા અર્જુન ભગવાન માટે મધુસૂદન શબ્દ વાપરે છે કે તમે મધુ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો, તો તમે મારી પાસે કેમ આવું કંઈક કરાવો છો, મારી પાસે પ્રિયજનોનો નાશ કેમ કરાવડાવો છો, એમ કરીને ગુડ વર્ડ વાપરે છે. પણ અહીંયા જોઈએ તો કીધું છે કે અહીંયા અર્જુન એમ કહે છે કે ગુરુજનો, વડીલો, પુત્રો, દાદા, મામા, સસરા, મારા પૌત્રો અને તાળા અને બાકીના બધા સગા સંબંધીઓ જ છે અહીંયા. તો એની સાથે કહે છે કે હે મધુસૂદન, હું હણાવ છતાં પણ અથવા તો ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો. તો પછી પૃથ્વી માટે તો મારે શું કહેવું? એટલે હવે અર્જુનને એમ થાય છે કે મારીને કે મરીને પણ મને ત્રણેય લોકે મળતા હોય તો પણ નથી જોઈતું. તો ખાલી હસ્તિનાપુર માટે કે આટલી પૃથ્વીનું સામ્રાજ્ય મળે એના માટે તો મારે હવે યુદ્ધ કરવું જ નથી. ધીસ ઇઝ હાઉ અર્જુન હેઝ નાવ put all the shastras and he's denying to fight. અહીંયા શીખવા જેવું એ છે કે અર્જુન એમ કહે છે કે બધા મારા જ છે, મામકા આવી જાય છે, મારા સ્વજનો છે, તો મારે હવે એમને મારવા નથી. તો સેમ આપણે પણ શું જીવનની અંદર આપણા સગાવાલાની ભૂલ થાય તો માફ ન કરી શકીએ? શું આપણે પણ અર્જુનની જેમ વિચારી ન શકીએ કે જે કર્યું એ મારે એ લોકોનો સંહાર કરીને કે એ લોકોને હેરાન કરીને એ લોકોને દુઃખી કરીને, એ મમ્મી પપ્પા હોય કે કઝન્સ હોય, બ્રધર્સ હોય, સિસ્ટર્સ હોય, થોડો ભાગ જતો કરીને પણ ખુશી હું મેળવી શકું છું, તેવું ન વિચારી શકાય? થેન્ક યુ.